શું કરો છો? તમે કહ્યું ને કે કાલે ઢોકળા બનાવવા છે તો પલાળવાની તૈયારી. બીજું બધું કામ પતી ગયું? નહીં, ઓલમોસ્ટ કરું છું. તો ક્યારે કરીશ? 3 કલાકથી તો રસોડામાં આવીને ઊભી છે, કંઈ કામ તો થયું નથી હજુ. આ છાસની કોથળીઓ બપોરને અહીંયા પડી છે. તો ભાભી કરું તો છું જ ને. હું આરામથી બેઠી હોય ને તમે આવી રીતે રાડો નાખો તો સમજીએ. અને આ એક વાત મને નથી સમજાતી. પહેલાં તો તમારો સ્વભાવ આવો નહોતો, પણ હમણાંથી જ્યારથી જોઉં છું ને ત્યારથી બસ તમે આ ગુસ્સામાં ને ગુસ્સામાં જ વાત કરો છો. તમારે ને ભાઈને કંઈ ઝઘડો થયો છે? તારા ભાઈ તારા જેવા છે એટલે શું કરું? ઝઘડો ના કરવો હોય તોય થઈ જાય. અધૂરામાં પૂરી તું આ ઘરમાં આવી છે એટલે બસ હવે મારી જિંદગી ઝંડ. ખુશ થવું જોઈએ તમારે કે આ તમારી કઝિન સિસ્ટર જ આવી ગઈ છે આ ઘરમાં દેરાણી બનીને. પણ નહીં, તમને તો ખબર નહીં કેમ જ્યારે જો ત્યારે બસ મને ખીજાવું જ હોય છે. કઝિન સિસ્ટર તમે પહેલાં હતા. આ ઘરમાં એકવાર લગ્ન કરીને આવી ગયા એટલે તમે દેરાણી બની ગયા છો, અને દેરાણીની ફરજમાં જે આવતું હોય ને એ તો કરવું જ પડે. પણ આપણે સિસ્ટર બનીને રહી શકીએ ને? બિલકુલ નહીં. શું જરૂર છે સિસ્ટર બનવાની? મારી પોતાની સગી 2 બહેનો છે ને, બસ તો પછી. આ શું બોલો છો તમે? ક્યારની હું શાંતિથી વાત કરું છું કે ઝઘડો ન થાય, અને તમે કેવી રીતે વાત કરો છો? તમને કંઈ વાંધો હોય ને તો સીધી રીતે કહી દો ને. આવી રીતે વાતે ને વાતે મને ખીજાવાની કે મને બોલવાની જરૂર નથી. સારું, વાંધો છે મને તારા સ્વભાવથી, તારા વર્તનથી, તારી વાતોથી, મને બધાથી વાંધો છે. પહેલાં ખબર નહોતી ને કે તું આવી નીકળીશ, નહીં તો લગ્ન આ ઘરમાં થવા જ ના દેત. પણ હવે શું થાય? થઈ ગયું તો થઈ ગયું. આવી નીકળીશ એટલે હું ખરાબ નથી. અને તમને ખબર ના હોય ને તો કહી દો કે ગામમાં જઈને જુઓ કે દેરાણી કેવી હોય છે. પણ તમને એટલો બધો શોખ હોય ને તો હવે બેનની જેમ નહીં, હું દેરાણી બનીને જ રહીશ. મેં દુનિયા જોઈ છે, મને ખબર છે કે લોકો કેવા છે ને કેવા નહીં. મને શીખવાની કોઈ જરૂર નથી, સમજી? આ રંગ બદલ્યો છે તે. લગ્ન પહેલાં તો કંઈક બીજું જ બોલતી હતી, અને લગ્ન પછી હવે દેરાણી બનવું છે તો બની જાને. કોણ ના પાડે છે? તમે જેઠાણી બન્યા ને એટલે, બાકી મને કોઈ શોખ નહોતો. જો આ કામ ન કરવાના ઢોંગ છે ને એ પ્લીઝ તારી પાસે રાખ. તું ગમે તે બોલીશ, કામ તો તારે કરવું જ પડશે. ઠીક છે, માની લઉં કે કામ ન કરવું પડે એટલે હું નાટક કરું છું. તો તમે શું કરો છો? તને શું લાગે છે આ શું છે? ખબર નહીં, લાગે છે કે મનમાં કોઈ બીજી વાત છે, પણ સીધી રીતે કહી નથી શકતા. સાચી વાત છે તારી. મનમાં એટલી બધી વાતો છે ને કે કહેવાય એમ નથી. જો ભૂલે ચૂકે કહી દઈશ ને તો સંબંધો બગડતા વાર નહીં લાગે, એટલા માટે. સંબંધ તો હવે એમ પણ બગડી જ ગયા છે. સંબંધને બગાડવા માટે તમે કંઈ બાકી નથી રાખ્યું. પૂરેપૂરા પ્રયત્ન કરો છો ને. બગડી ગયા ને તો બગડી ગયા, વાત પૂરી. કહ્યું ને કે કામ કર એટલે કામ કર. એક વાતમાં સમજતી નથી. કરું છું. બીજું કંઈ કામ હતું? ઓર્ડર કરવાનો હતો કંઈ? મજા આવે ને એમ કરો, પણ રસોડામાં કચરો ના રહેવો જોઈએ. જ્યારે જો ત્યારે કામ જ કરાવે કર. સરસ. અને એક આ વ્યક્તિ છે, કંઈ પડી જ નથી. નકરું શું છે? ઉઠો. કરી લીધી ઊંઘ મહારાજ? હજુ બાકી છે? શું છે આ સવારમાં? શું છે? સવારમાં છે ને સવાર જ હોય. ઊભા થાવ, મારે કામ કરવા છે. પણ આવી રીતે ગુસ્સામાં કોણ જગાડે? માણસ શાંતિથી જગાડે, પ્રેમથી જગાડે. અને તું છે કે આવીને બરાડા નાખે છે ને આ બધું ખેંચી લે છે. નાખે જ ને, કારણ કે હવે તો મને છે ને આ ઘરની નોકરાણી બનાવી દીધી છે ને. કે બાકી રાખ્યું છે? બસ ખાલી પગાર નથી દેતા. ચાલો અગારો ફટાફટ. મેં ક્યારે તને નોકરાણી બનાવી અને ક્યારે તને એવું કંઈ કહ્યું છે? આ શું ખોટે ખોટી રાડો નાખે છે? હા તો તમે બાકી છો ને, તમે બોલી લો. તમે તારે શું કહેવું છે અને શું કરવું છે મને કંઈ સમજાતું નથી. કહેવા એ માંગુ છું કે આ ઘરના બધા લોકોએ છે ને મને નોકરાણી બનાવી દીધી છે. હવે હું થાકી ગઈ છું. આ તમારે છે ને તમારા મોટા ભાઈની પત્નીને જેમ સમજાવ્યું હોય ને એમ સમજાવી દેજો. બધા લોકોમાં છીએ કોણ? ગણીને માંડ 5 જણા છીએ ઘરમાં, અને એમાં પણ તું ક્યારની રાડો નાખી રહી છે. જો તારે ઘરના જે કામ થતા હોય ને એ તારે કરવાના, અને ના થઈ શકે એમ હોય ને તો એ તારે તારી બેનને ચીંધી દેવાના. મતલબ કે ભાભી કરી નાખશે. કઈ બેન? કેવી બેન? એમને તો બસ જેઠાણી બનીને રહેવું છે. જેઠાણી? અરે તમે બંને બહેનો જો, અને આમાં દેરાણી જેઠાણીનો સવાલ ક્યાંથી આવ્યો? મારે તો બેન બનીને જ રહેવું છે, પણ શું કરી શકું? આ મારી બેન છે ને એને તો એનું જેઠાણીપણું દેખાડવું છે, મારા પર હુકમ ચલાવવો છે. જો દામિની એવું ના હોય, કોઈક વાર છે ને આપણું સમજવા ફેર થતું હોય. હવે કદાચ મીરા ભાભી તને કંઈક સમજાવવા માંગતા હોય, તને કંઈક શીખવવા માંગતા હોય, અને તું એ વાતને ઊંધી રીતે દિલ ઉપર લઈ લે તો શું થવાનું છે? હા, હું ઊંધી છું ને, બધી વાતને હું જ ઊંધી લઉં. ઘરમાં તો બધા બોર્ડ આવ્યા છો. પણ દામિની તું સમજતી નથી.
આખરે ગમે એમ તો એ તારાથી મોટા છે અને એના માટે થઈને કદાચ થોડું ઘણું જતું આવતું કરવું પડે ને ઘરમાં તો કરી નાખવાનું હોય. બધું મન ઉપર લઈને ના બેસવાનું હોય. કરી લીધું, બહુ સહન કરી લીધું. જેટલું જતું થતું હતું ને એટલું કર્યું, પણ હવે નહીં. હવે હું પણ એમને બતાવીશ કે દેરાણી કોને કહેવાય. અરે પણ દેરાણી જેઠાણી બનીને શું મળવાનું છે? આ ઘરમાં ઝઘડાઓ જ થવાના છે ને. હા, અને હું છે ને ઘરમાં કોઈ જાતનો કંકાસ નથી માંગતો. માટે પ્લીઝ હા, તું અને મીરા ભાભી બંને જણા સમજીને સરખી રીતે ઘરમાં રહો તો કઈ વાંધો છે? કઈ પ્રોબ્લેમ છે? વાંધો છે, મને વાંધો છે. હવે એમને પણ ખબર પડશે. અરે કોઈને કઈ ખબર નથી પાડવી બકા. તું જવા દે ને બધી વાતને. ફટાફટ છે ને ઊભા થાઓ, મારે બેડ સાફ કરવો છે. આવું છું પાછી. અરે પણ ખરી છે આ સવારમાં માથાકૂટ ઓરી છે આજે. તમે લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છો કે ઘરમાં કઈ વાત થાય તો સંભળાતુંય નથી. હા, શેની વાત? આ જો હું છાપું વાંચું છું. દેખાય છે અને આ ફોનમાં મથે છે. શું થયું બોલ ને. પણ તમે લોકો છે ને ઘરમાં ધ્યાન આપો. આ દામિની કાંઈ કામ કરતી નથી. સવારનું એક ચા બનાવવા માટે કહ્યું ને તોય મને ના પાડી કે હું નહીં બનાવી આપું એમ. આદિ હું તમને કહું છું, સંભળાય છે કે નહીં? સાંભળું છું, બોલ ને. પણ બોલો. અત્યાર સુધી ગુજરાતીમાં જ બોલતી હતી ને તો સાંભળ્યું નહીં? અરે એ બધું જવા દો. આટલા ગુસ્સામાં શું કામ છો ને એ કયો. આમ પેલા કહેવાય ને કે લાલ ઘૂમ થઈને આવ્યા અને તૂટી પડ્યા. કહ્યું તો ખરા કે કઈ કામ કરતી નથી. સામા ઉત્તર વારે ગમે તે વાતના. હું છે ને એના કરતાં મોટી છું. સમજાવ્યું તમને લોકોને? હું તો ચા નાસ્તાની રાહ જોતો હતો તો એ પણ તે નથી બનાવ્યું. હું છે ને ઘરના બીજા કામ કરતી હતી. કહ્યું એને કે એક ચા બનાવી નાખ તો મોઢા પર ના પાડી કે મોટા ભાઈ માટે ચા હું નહીં બનાવું, તમે બનાવો, તમે એના પત્ની છો. હે ભગવાન, શું કરું? આ ઘરમાં બે વહુઓ છે પણ કંકાસ સવારથી સાંજ સુધી ચાલુ જ રહે છે. કામ કામ ને કામ. અરે કામ વહેંચી લો ને. વહેંચી જ નાખ્યા છે કામ, પણ છતાંય ન કરે તો શું કરવાનું? ભૂલ છે એની. એમને સમજવું જોઈએ ને કે એ શું કરે છે. તું બધું કામ કરી નાખતી હોય તો પછી એમને એમના ભાગનું કામ કરવું જોઈએ. તો એના માટે તમારે લોકોને બોલવું પણ તો પડે ને. હા તો મમ્મી કહેશે ને બે શબ્દ. હા, હવે હું વાત કરીશ. હવે એક જ ઘરની બે દીકરીઓ લાવ્યા. અમને એમ હતું કે આ ઘરમાં રહેશો તો સંપીને રહેશો, પણ અહીંયા તો કંઈક ઊંધું જ થઈ રહ્યું છે. મને પણ એવું જ હતું કે મારા કુટુંબની છોકરી આવશે ને તો મને સમજશે, પણ બિલકુલ નહીં. અહીંયા આવીને દેરાણીપણું બતાવી દીધું છે એણે તો. જો મને એની સાથે જરાય મેચ નથી આવતું. હવે તમે લોકો કાંઈ બોલશો કે પછી હું ઝઘડો કરું પાછો ફરી વખત? ના ના હો, આ બધી ખોઈ મગજમારી મને નથી જોઈતી ઘરમાં. હું શાંતિથી આ વાતનો નિવેડો લાવવા માંગુ છું. તો કેવી રીતે લાવશો? વાત કરશે ને મમ્મી, અને ઝઘડો કરવાની વાત નથી આવતી. તમે નહીં વાત કરો. હું પણ કરીશ ને. દેવાંગને સમજાવીશ, દેવાંગને કહીશ કે આ જે કંઈ પણ ઘરમાં ચાલી રહ્યું છે બરાબર નથી. એક જ ઘરમાં રહેવું ને ઝઘડાઓ કર્યા કરવાના. હા, સાચી વાત છે. એક ઘરમાં રહીને ઝઘડા કરવા એ યોગ્ય નથી. એટલે હું પણ વાત કરીશ અને તું પણ વાત કરજે. તો સારું, જે ભાષામાં સમજે ને એ ભાષામાં સમજાવી દેજો. ઠીક છે? ખાલી લાજ પાડશે. શું માંડ્યું છે આ ઘરમાં? એ શું ખબર. હે ભગવાન, ગરમી બહુ છે હો મીરા બહુ. આ શું? તમારી વહુના પરાક્રમો જો. બધું જ એમને પડ્યું છે. આ ચા પીને કપ પણ ઉપડ્યા નથી. તો કરે છે શું? આપણે બે મંદિરે ગયા તો એને ખબર તો હોવી જ જોઈએ. દામિની વાવ, દામિની વાવ. આવું છું. હા, આ શું છે? આ બધું શું છે? કોને પૂછો છો તમે મમ્મીજી? મહારાણી છે આ ઘરના. પૂછો તો જવાબ થોડી આપશે. મેડમ, આ ભૂલથી શું થયું છે ખબર છે? તમારાથી બધી વસ્તુઓ રહી ગઈ છે અને હવે મમ્મીજી તમને પૂછી રહ્યા છે કે શું છે. જવાબ આપી શકો એમ છો? આ ચાના કપ, આ થેલી, આ ટેબલ સાફ નથી કર્યું, આ ચમચીનું સ્ટેન્ડ, આવું બધું ગંદુ કેમ રાખ્યું છે તમે? વાત કરતી હશે ને મમ્મી સાથે. આદત છે ને કે મમ્મીને રોજ ફોન કરવા જોઈએ, માસીને રોજ ફોન કરવા જોઈએ. ઘરના લોકોએ તો ક્યારેય બહાર મોકલી જ નથી આટલા વર્ષોમાં. એના માટે છે ને સમય જોઈએ છે ભાભી.
તમે કોઈને સમય આપો છો? મમ્મી, સવારની એકલી હાથે બધું કામ કરું છું. ભાભીએ મને એક પણ કામ નથી કરાવ્યું. તો એટલું મોટું ઘર છે, થોડીક વાર લાગે, કોઈક કામમાં વહેલું મોડું થઈ જાય. કોઈક કામમાં વહેલું મોડું થઈ જાય તો ટેબલ તો સાફ કરી નખાય ને. આ ચાના કપ તો ચા પીને ઉપડી ન જાય મમ્મીજી. 1 મિનિટ. તો ઉપાડી લેવાય ને. છેલ્લે ચા તો તમે જ પીધી હતી ભાભી. બસ ને મમ્મીજી, હું તમને મંદિરે લઈને દર્શન કરાવવા ગઈ હતી કે જેથી કરીને તમને એકલાને તકલીફ ન પડે. પણ ઘરે આવી તો શું સાંભળું છું, આ મહારાણી શું કહે છે કે મારે કામ કરવું જોઈએ. મીરા વહુ મને લઈને દર્શન કરવા ગયા હતા અને તમે ઘરના કામ માટે મારી સામે આટલું સંભળાવો છો, તો હું ન હોઉં તો કેટલું બોલતા હશો? મમ્મી, સંભળાવતી નથી, હું ખાલી વાત કરું છું. આને વાત ન કહેવાય, આને ટોન્ટ માર્યો કહેવાય. સમજાણું તને? નાની છે, 2 કામ વધારે કરે તો શું ફરક પડી જાય? અને આમ પણ આજે મને માથું દુખે છે, પૂછ મમ્મીજીને. આખા રસ્તામાં 10 વખત બોલી છું. રોજે માથું દુખે છે. વાત આજની નથી. આજે તો મમ્મી બેઠા છે ને તો ચોખવટ કરી જ લઈએ ને. તમે પણ કાંઈ ઓછા નથી ને. આ તો મમ્મી છે એટલે તમને મોકો મળી ગયો. હું વાકમાં આવી એટલે. બાકી રોજે રોજે ક્યાં જાઉં છું? રોજે તમને માથું દુખતું હોય છે, રોજે કામ કરાવો છો મને. બસ, બહુ થયું. જો તમે સાસુની મર્યાદા ન રાખી શકતા હોય, તમારી જેઠાણી છે એની મર્યાદા ન રાખી શકતા હો, તો એ દેખાઈ જ રહ્યું છે. અને મીરા બહુ કાંઈ ખોટું નથી કહેતી. તમારા સંસ્કાર તમારી બોલીમાં જ વર્તાઈ જાય છે. મમ્મી એ બોલે છે એ નથી દેખાતું. તમે મને જ ફોલ્ટમાં લઈ રહ્યા છો. સામે ભાભી પણ બોલે જ છે ને. હા. તમે એમને કેમ નથી કહેતા? કારણ કે હું છે ને આ ઘરમાં જ્યારથી આવીને ત્યારથી આવીને આવી જ છું. તારી જેમ રંગ નથી બદલ્યો, સમજી? મેં પણ કોઈ રંગ નથી બદલ્યો. હું કરી નાખું છું. મોટા ભાઈ, તમે જે કામ સોંપ્યું હતું ને એ શર્મા સરનું પેમેન્ટ મેં ડન કરી નાખ્યું છે. સારું કર્યું. એકચ્યુઅલી મારે છે ને એક વાત કરવી છે તમને. બોલ ને, શેની વાત? આજકાલ થોડા દિવસોથી આપણા ઘરમાં આમ બધું બરાબર નથી ચાલી રહ્યું એવું તમને નથી લાગતું? આ વાત તો મારે પણ કરવાની હતી. જો મારે છે ને મીરા ભાભી વિશે જ ફરિયાદ કરવી છે. આવું તે કઈ થોડું મારે પણ તામીની બહુ વિશે જ ફરિયાદ કરવાની હતી કે આવું તો થોડી ચાલતું હશે. મોટા ભાઈ, દામિની તો ઘરમાં બધું બરાબર જ કામ કરે છે, પણ આ મીરા ભાભી છે ને વારા ઘડીએ એને રોકટોક કરે છે અને બધા જ કામમાં આ જે કંઈ પણ હોય ને બધું એમને ચીંધીને જતા રહે છે. અચ્છા, હવે તું જે મને કહીશ એ મારે માની લેવાનું. તારી ભાભી જે કહેતી હતી એ વાત મારે નહીં માનવાની એમ? એવું નથી. આ ઘરમાં ઝઘડાઓ જ તે કારણથી થઈ રહ્યા છે કે મીરા ભાભી છે ને એ ઘરનું કોઈ કામ કરતા નથી અને કોઈ પણ બાબતમાં ધ્યાન પણ આપતા નથી. તમને નહીં ખબર હોય પણ છેલ્લા ઘણા દિવસથી મારી પાસે ફરિયાદો આવતી હતી ને, એટલા માટે મેં છે ને નક્કી કર્યું કે એક દિવસ નાઇટ શિફ્ટ કરીને આવું ને પછી જાગીશ અને જોઈશ બધું. મેં જોયું અને ઓબ્ઝર્વ કર્યું છે. આ મીરા ભાભી છે ને રસોડામાં દામિની જાય ને એટલે બધું જ કામ દામિની ઉપર થોપી દે અને દામિની બધું કામ પતાવી દે. જેવી દામિની બધું કામ પતાવી દે એટલે તરત જ તે મીરા ભાભી છે ને આ ફરી પાછું કંઈક નવું નવું ગતકડું કાઢી રાખે. પછી દામિનીને એ કામમાં ચડાવી દે. પછી મમ્મી પાસે જઈને બધી ફરિયાદો કરે કે દામિની આ નથી કર્યું, તે નથી કર્યું, પેલું કામ મેં કરી નાખ્યું છે. એક મિનિટ, એટલે કે આ વાતની તો મને જાણ પણ નહોતી. તારી ભાભીએ જે કહ્યું એ વાત મેં માની અને મમ્મીએ પણ માની. હું એ જ કહેવા માંગુ છું કે હકીકતમાં મીરા ભાભી જે કરી રહ્યા છે ને અથવા તો તમને જે કહી રહ્યા છે ને એ બધું જ ખોટું છે. હા, તમારી આગળ અલગ રીતે રહે છે અને દામિની સાથે અલગ રીતે રહે છે. સમજાતું નથી કે મીરા ભાભી તો દામિનીના મોટા બેન છે, છતાંય દામિની સાથે આવું બધું શું કામ કરતા હશે? તું ચિંતા નહીં કર, હવે હું જોઈ લઈશ. હવે મીરાની વાત ઉપર હું વિશ્વાસ નહીં કરું. એને કેવી રીતના જવાબ આપવો ને એ મારા પર છોડી દે. જુઓ મોટા ભાઈ, આ બધું હું તમને એટલા માટે કહી રહ્યો છું કે આ ઘરમાં જે ઝઘડાઓ થઈ રહ્યા છે ને બધા હેન્ડલ થઈ શકે. એટલા માટે નહીં કે વધારે પડતા ઝઘડાઓ શરૂ થાય. આપણે બંને બહેનો છે, આપણે તો આવી વાતો પણ ન કરવાની હોય. કદાચ આપણા બંને ભાઈઓ વચ્ચે અનબન હોય તો આપણે સોલ્વ કરી લઈએ ને. ગામને કેવા થોડી જવાના છીએ. બરાબર છે, પણ આ લોકો તો વધારે શોર બકોર કરી રહ્યા છે. અને આમ પણ મમ્મી પણ ઘણીવાર સમજાવતા હોય છે, પણ કોણ જાણે શું થાય છે. મીરા ભાભી સમજતા જ નથી. હા,
પણ હવે સમજી જશે. હું આ વાતનું ધ્યાન રાખીશ. ઠીક છે. બસ હું તમને કહેવા માટે આના કામ પતી ગયું છે એના માટે જ આવ્યો હતો. હું જાઉં, મારું બીજું કામ બતાવું. બહુ શોખ છે ને બધાની સામે મને ખોટી સાબિત કરવા. હવે હું પણ જોઉં છું. મીરા વાવ, મીરા, ઉમા, મીરા વાવ, ઉમા, ઉમડી રે, મીરા વાવ. મમ્મીજી તમે ભાભી ઉઠો ઉઠો ઉઠો. ઉમા, ઉમા, બેસો અહીંયા બેસો. કેવી રીતે પડી ગયા? અહીંયા કોઈ તેલ ઢોળ્યું છે. ઉમા, કોઈ શું? ઘરમાં એક જ વ્યક્તિ છે જે આવું કરી શકે. કોણ? ભાભી ભાભી જ ઢોળ્યું હશે ને તેલ મને હેરાન કરવા માટે. મીરા બહુ પણ આટલી હદ સુધી જઈ શકે? કેમ નહીં? હા તો સંજોગવશ તમે અહીંયા આવી ગઈ. બાકી આ ભાભીએ જ તેલ ઢોળ્યું હશે અને એમને એવું હશે કે રસોડામાં કામ કરવા માટે તો હું આવીશ જ ને. પણ મારી જગ્યાએ તમે આવી ગઈ અને તમને વાગી ગયું, તમે પડી ગયા. ઉમા, શું તમને મારી વાત સાચી નહોતી લાગતી ને? પણ મમ્મી ખરેખર છે ને હું સાચી જ હતી. તમને મારા વાક લાગે છે બધા. મીરા બહુ આવું કામે કરી શકે એટલે કે તમને પાડવા માટે એ આ હદ સુધી જઈ શકે? કરી જ શકે ને, કેમ ના કરી શકે? આ તમારી બૂમ સાંભળીને હું આવી કે નહીં? તમે બોલાવો ભાભીને. ભાભી નહીં આવે કારણ કે એમને આ કર્યું છે. અહીં આવે તો એમની ચોરી પકડાઈ જાય ને. હા. મીરા, મીરા, નહીં આવે કહું છું ને, નહીં આવે. એ છે ને તેલ ઢોળીને બહાર જતા રહ્યા છે. કોઈ એમનું નામ ના આપી શકે ને હે એટલે. ભગવાન, આ ઘરમાં શું થવા બેઠું છે ને કંઈ સમજાતું નથી. એક કામ કરો, તમે ચાલો મારી સાથે. હું દવાખાને ના ડૉક્ટરને જ ઘરે બોલાવેલા. ચાલો હું મળી રે. ધીમે ધીમે. આ કરે કોઈ ને ભરે કોઈ. આવું થાય મમ્મી. ચાલો. ખબર પડે છે મને આમાં મારો કોઈ વાંક નથી, છતાંય મારો ટાટિયો ભાંગ્યો. શું માંડ્યું ત્યાં? હા, શું થયું? શું થયું ને તને ખબર નથી ઘરમાં શું થયું એમ? આદિ હું સવારની બહાર નથી નીકળી, જે હોય એ બોલો. મને બધી જ ખબર પડી ગઈ છે. દેવાંગે બધી વાત કરી મને કે દામિની સાથે તું કેવું વર્તન કરે છે ને શું કરે છે. અરે પણ એ તો મારો ને દામિનીનો પ્રશ્ન છે ને, તો એમાં આટલા બધા ખારા શું થાવ છો? શું થયું છે તમને? કેમ? ચા ના બનાવી આપી તો હું બનાવું. રહેવા દે. તારી હિસાબે મમ્મી સાથે ખોટું થયું છે અને તે જ કર્યું છે ને. કબૂલી લે ને એટલે વાત પૂરી થાય. અરે પણ શું થયું છે એ કહેશો? શું થયું છે એમ એ તો તને ખબર હોવી જોઈએ ને. તમારા બંનેના ઝઘડામાં તમે મમ્મી સાથે આવું કરો એ કેવી રીતના ચાલે? શું કર્યું છે એ કહેશો? મમ્મી નીચે પડી ગયા હતા. તેલ ઢોળવાનું હતું નીચે અને તે જ ઢોળ્યું હતું ને. વાગ્યું નથી ને મમ્મીને? હું જોઈને આવું. બસ બસ નાટક નહીં કર ખોટા. આવા જોવા જવાની જરૂર નથી. એમની તબિયત સારી છે, વધારે પડતું વાગ્યું નથી, નહીં તો તને કહેવા ના આવે. સારું થયું. કેમ કરતા પડી ગયા એ તો કયો મને. તારા લીધે શું? તે જ પાડ્યા ને તું પાછી બાના કરે છે હવે. આદિ શું બોલો છો તમે? આ ત્રીજી વાર કહી રહી છો કે હું બહાર ગયો જ નથી તો હું કઈ રીતે પાડું? તું એ જ તો વાંધો છે ને, તું કામ પણ નથી કરતી છતાંય તે દામિનીનું નામ દેશો ને કે એ કામ નથી કરતી. કામ નથી કરતી એ બીજો પ્રશ્ન છે ને મમ્મી પડી ગયા ને એ આખી વાત જ અલગ છે. આ બંનેને મેચ કેમ કરો છો? એક્સેપ્ટ કરી લે હા કે તે ભૂલ કરી છે. આદિ મેં કોઈ ભૂલ નથી કરી એટલે હું એક્સેપ્ટ નહીં કરું. તો ઠીક છે, નીકળી જા ઘરમાંથી. તારી કોઈ જરૂર નથી આ ઘરમાં. શું? હા હા તો ઠીક છે ને, નીકળી જાઓ. બીજું શું? અરે જે મેં કર્યું જ નથી એ ગુનો કબૂલ કેવી રીતે કરું? કરી લે, કારણ કે ગુનો તો તું કરે જ છે અને છતાં તારે કબૂલ નથી કરવો તો એટલે જ કહું છું તું નીકળી જા. તમને એવું લાગે છે કે મમ્મીને મેં પાડ્યા?
હા મમ્મીને હું હેરાન કરું છું હા હા તો કર્યા હવે આજથી આપણા સંબંધ પૂરા. તમે મારી વાત સાંભળશો પહેલા જાતું નથી કે ઘરમાં શું થવા બેઠું છે. અરે બેટા, કોઈ રસોડામાં તેલ તોડે અને એ પણ મીરાઓ આવું કરશે એવી તો આશાય નહોતી. છોડો ને, જે થયું એ ભૂલી જઈએ ને હવે. જે થયું તે મમ્મીને વધારે વાગ્યું હોત તો બોલો બોલો, કોઈ પોતાના ઘરમાં આવું ન કરી શકે. એક્સ વાય ઝેડ જેને જે કહેવું હોય ને એ કહી દો. હું જઈ રહી છું આ ઘર છોડીને. તો જા ને, કોણે રોકી તને? તમને પૂછવા આવી નથી, કહેવા આવી છું કે હું જાઉં છું એમ. એ તો પોતાનો વાંક હોય તો પછી શું કરે માણસ? હા એવું જ પડે ને. શાંતિ રાખો બધા. હા હા, શુગર કોટ કરી લે હવે તું બધાને. આ તું છે ને જે કરે છે ને એ વ્યાજબી નથી, બરાબર? તારા હિસાબે જ બધું થયું છે આજે. તમે કરો છો એ વ્યાજબી છે ભાભી ઘરમાં? અત્યાર સુધી કઈ બાકી નથી રાખ્યું તમે. શું કર્યું છે મેં? અરે શું નથી કર્યું તમે એ કહી દો ને. વારા ઘડીએ દામિની ઉપર બ્લેમ નાખતા ફરો છો તે. દામિની આ નથી કરતી, તે નથી કરતી. આ તમારા જ બધા પ્લાનિંગ હોય છે આ તો ન ને. કરતી હોય તો કે એમાં શું થઈ ગયું? હા હા, હું કાંઈ નહીં કરતી હોય બસ. પણ હું શું કહું છું, હવે એટલી કમથી વાતમાં ઘરમાંથી સારી ન બનને. બસ હવે બહુ સારું બની લીધું ને બહુ મેં જોઈ લીધું. સમજી હવે? હવે ચૂપ, એક શબ્દ નહીં બોલતી. તમારે કોઈને કંઈ કહેવાનું છે? હવે કહેવા માટે કઈ બાકી રાખ્યું છે તે હવે અમે તમને કઈ કહેતા ફરીએ? અરે પણ હું કહું છું એ સાંભળો ને. નથી સાંભળવું. તારી કોઈ વાતમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ તો મારા પતિ છે ને એટલે અહીંયા બેઠી છું, કારણ કે એમણે મને ઘરમાંથી જવાનું કહ્યું છે. તો એ હવે જવાબ આપશે ને મને શું કામ કહ્યું છે? આટલું કર્યું છે ઓછું છે કે હવે તારી સાથે અમે વધારે બહેસ કરીએ? અરે ભાભીએ કંઈ નથી કર્યું. એ નથી કર્યું એ તો બચાવવાની કોશિશ કરે છે દામિની બહુ. કોઈને બચાવવાની કોશિશ નથી કરતી. જુઓ, ભાભીનો કોઈ વાંક નથી. એમણે કાંઈ નથી કર્યું. તેલ મેં ઢોળ્યું હતું. શું? તેલ તે ઢોળ્યું હતું? અરે શું કામ ને ઢોળ્યું હતું પણ? હા આ કઈ બાન જેવું પડે છે કે નહીં? દામિની બહુ, તમે રસોડામાં એમ બોલ્યા કે આ મીરા બહુનું કામ છે, મીરા બહુએ આ બધું કર્યું, તો તમે જ. જો મારો પ્લાનિંગ ભાભીને પાડવાનો હતો, પણ ભાભીની જગ્યાએ મમ્મી આવી ગયા. તને કઈ નાક શરમ જેવું છે કે નહીં? ગમે એમ તોય તારી બેન છે, મોટી બેન હતી એ તારી, છતાંય તે એમની સાથે આવું કાવતરું કરવાનું? હા જો જેને જે કહેવું હોય, જે સજા આપવી હોય એને આપી દો. પણ આ વાતમાં ભાભી નિર્દોષ છે, તો એમને કંઈ ન કહેતા. હું ડરી ગઈ હતી મમ્મી, એટલે મેં ભાભીનું નામ દઈ દીધું. કઈ વાંધો નહીં. ડિવોર્સના કાગળિયા નક્કી થઈ જાય ને એટલે આપી દેજો ઘરે, સાઈન કરી આપીશ. ચલો હું જાઉં. બસ, આવું કરવા પાછળ પણ કોઈક કારણ તો હશે ને. વગર કારણે માણસ આટલું મોટું કામ ન કરે. જેમ કે જેમ કે શરમ આવી જોઈએ તને. તે અત્યાર સુધી દામિની બહુ સાથે જે કંઈ પણ કર્યું એના લીધે એમને ગુસ્સો આવ્યો અને એ તારી સાથે બદલો લેવા માંગતા હતા. બદલામાં ને બદલામાં મમ્મીને વાગ્યું, તકલીફ મમ્મીને પડી, તમને લોકોને નહીં. અને છતાંય એક વાત સાંભળી લેજે, તું તો હજી પણ ગુસ્સો કરે છે, પણ એમને એમની ભૂલ સ્વીકારી લીધી. એ સૌથી સારી વાત કહેવાય. કદાચ એવું પણ બની શકત ને કે એ ના પણ કહેત કે આ બધું મેં કર્યું છે, તું આ ઘરમાંથી જતી પણ રહેત. એમને તો સારું થાત ને કે મારી બેન જતી રહી, મને કોઈ કહેવા વાળું જતું રહ્યું, હવે મને કોઈ ઘરમાં નડશે નહીં. પણ એમને એવું ના વિચાર્યું. એમને તારા માટે સારું વિચાર્યું. એક બેન તરીકે એમને એમની ફરજ નિભાવી. પણ તે આઈ એમ સોરી. તમે જે રીતે બિહેવિયર કરતા હતા ને એ મને જરાય નહોતું ગમતું. આપણે બંને બહેનો છીએ, પણ છતાંય તે આ ઘરમાં લગ્ન કરીને આવીને પછીથી તમે હંમેશા અમારી જેઠાણી બનીને રહ્યા. જ્યારે હોય ત્યારે મને વાંકમાં લેવાની કોશિશ કરતા હતા. મને ગુસ્સો આવી ગયો હતો. સોરી. અત્યાર સુધી મને એમ હતું કે હું જેઠાણી છું એટલે હું ગમે તે કરી શકું. આઈ મીન રાજ ચાલે મારું આ ઘરમાં. પણ એ વાત ખોટી હતી. આમ તો તું મારી કુટુંબી બેન કહેવાય, મારે તારું ધ્યાન રાખવું જોઈએ. પણ મેં એવું ક્યારેય ના કર્યું. મને એવું હતું કે મારી અહેમિયત ઓછી થઈ જશે તારા આવવાથી. પણ હું એ ભૂલી ગઈ કે હરેક માણસની પોતાની એક જગ્યા હોય છે. એ જગ્યા ક્યારેય કોઈ ના લઈ શકે. સોરી સોરી. હવે જે થઈ ગયું એને ભૂલી ને આગળ વધો. હા મમ્મીજી, હવે ભૂલ નહીં થઈ. બેગ મૂકી દે અંદર.